નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે રાજ્યમાં વરસાદને લઈ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહી શકે છે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસી શકે છે। પવનની ગતિ 30 થી 40 કિલોમીટરની રહી શકે છે तो गुजरात में आज छूटो छवायो वरसाद वरसी शके छे। जो 7 दिन है इसमें जो इधर रहेगा लाइट टू मॉडरेट रेन रहेगा आइसोलेटेड जगह में, और मेनली साउदर्न डिस्ट्रिक्ट का जो गुजरात रीजन के जो दक्षिणी क्षेत्रों का जो डिस्ट्रिक्ट है और जो नॉर्थ गुजरात उत्तर गुजरात की जो पूर्व क्षेत्र डिस्ट्रिक्ट है इसमें आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन रहेगी। और जो सौराष्ट्र कच्छ की भी साउदर्न डिस्ट्रिक्ट जो डिस्ट्रिक्ट है उसमें लाइट टू मॉडरेट रेन रहेगी थंडर शावर के साथ। और आज का जो फोरकास्ट है, आज इसमें लाइट रेन विथ थंडर स्टॉर्म विथ विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा में दिया गया है। इसमें लाइटनिंग का होने का भी संभावना है। माछीमारों ने 1 जून सुधी दरियो न खेडवा सूचना आपवामां आवी छे। हाल अपर एर सर्क्युलेशन सक्रिय थता वरसाद रहेशे। अमदावाद और गांधीनगर में वादळछाયું वातावरण रही शके छे। अमदावाद में तापमान 39 डिग्री रहवानी शक्यता सेवाई रही है। जो फिशरमैन के लिए आज वार्निंग दिया गया है 30 मई से लेकर 1 जून तक। जो गुजरात का तटीय क्षेत्र है इसमें स्ट्रॉन्ग विंड रहेगी 45 to 50 किलोमीटर प्रति घंटा, गास्टिंग 65 किलोमीटर प्रति घंटा में रहेगा। अहमदाबाद और गांधीनगर के लिए जो वेदर है आज पार्टली क्लाउडी रहेगी और जो उच्चतम तापमान है 39 डिग्री सेंटीग्रेड के आसपास रहेगी। पूरपाट दौड़तुं ચોમાસું હવે થાક્યું છે। ચોમાસું લાંબો વિરામ લે તેવી સંભાવના સેવાઈ રહી છે। હાલ ગુજરાતમાં ચોમાસું પહોંચવાની સંભાવના નહીં અને હાલ પૂર્વ ભારતમાં જ ચોમાસાની ગતિ સક્રિય જોવા મળી રહી છે। 1-2 દિવસ પૂર્વ ભારતમાં જ આગળ વધી શકે છે તો હાલ અરબ સાગરનો છેડો સ્થિર રહેવાની સંભાવના છે। હવામાન વિભાગે જાહેર કર્યું છે 2 સપ્તાહનું અનુમાન। 11 જૂન સુધીનું अनुमान जाहिर करवामां આવ્યું છે। पूर्व और मध्य भारत में ચોમાસું આગળ વધવાની संभावना व्यक्त करवामां આવી રહી છે। 4 जून थी बाद ચોમાસું अटकी શકે છે તેવું અથરિયા શેટ્ટી द्वारा કહેવામાં આવ્યું છે તો 12 जून बाद फरी गति पकड़ी શકે છે ચોમાસું તેવું પણ કહેવામાં આવ્યું છે। 2 સપ્તાહ સારા વરસાદની સંભાવના નહિવત જોવા મળી રહી છે। 12 जून સુધી વધુ વરસાદની શક્યતા ઓછી તો આઈએમડીનું 2 સપ્તાહનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે। 5 जून સુધી સામાન્ય વરસાદ રહી શકે છે તો 5 થી 12 जून વરસાદની સંભાવના ઓછી છે। રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ઓછો વરસાદ રહી શકે છે। ગુજરાતમાં ચોમાસાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના ખેડૂતોએ ચોમાસામાં જોવી પડશે રાહ। હવામાન નિષ્ણાંત ચિરાગ શાહનું અનુમાન સામે આવ્યું છે। ગુજરાતમાં ચોમાસું મોડું આવી શકે છે। જે ચોમાસું 14 થી 15 જૂને વહેલું આવવાનું હતું તેની જગ્યાએ હવે 25 થી 30 જૂને ચોમાસું આવી શકે છે। આ વર્ષ વરસાદ સારો રહેશે અને 100% ઉપર વરસાદ રહેશે તેવું કહેવામાં આવ્યું છે। એની સામે હવે આવનારું ચોમાસું છે એ લગભગ આપણે 25 થી 30 જૂનની વચ્ચે જોવા મળશે। એની પાછળનું મુખ્ય કારણ એક જ છે કે અત્યારે જેવી આ 2-3 સિસ્ટમો સક્રિય થઈ જેના કારણે જે ભેજના વાદળો છે ભેજ ખેંચાઈ રહ્યો છે અને બંગાળની ખાડીમાં જે સતત ડિપ્રેશનમાં જશે જેના કારણે ગુજરાત તરફના પવનો અને જે ભેજ છે એ પણ ત્યાં આગળ ખેંચાશે જેના કારણે ગુજરાત ઉપર થોડી ઘણી ચોમાસામાં અસર પડશે। એવું નથી કે ચોમાસું બગાડવાનું છે પણ એવું જરૂર કહી શકાય કે જે ચોમાસું વહેલું આવવાનું હતું 14-15 જૂનનું એની જગ્યાએ આપણે 25 થી 30 જૂનની વચ્ચે આપણને જોવા મળશે। અને આવનારા 7 દિવસોમાં એટલે હું આજથી વાત કરું કે 30 થી લઈને લગભગ 5 જૂન સુધીમાં આપણને પવનની ગતિમાં વધારો જોવા મળશે કારણ કે બંગાળની ખાડીમાં જે ડિપ્રેશન સક્રિય બન્યું છે જેના કારણે પવનોની ગતિ વધશે અને લગભગ 10 થી 20 કિલોમીટર પ્રતિ અવર જે અત્યારે એના કરતાં વધારે આપણને ગતિ જોવા મળશે। પવનની જે દિશા છે જે વધી રહી મતલબ જે પશ્ચિમ તરફથી આવી રહી છે જેના કારણે પવનની ગતિમાં આપણને વધારો જોવા મળશે। આ બધા પરિવર્તનોના કારણે આ વખતનું લગભગનું જે આપણે ચોમાસાનું અનુમાન હતું કે જે 14-15 જૂને આવવાનું હતું એની જગ્યાએ આ ચોમાસું
ચોમાસું 25 થી 30 જૂનની વચ્ચે આવશે અને આ વર્ષે જરૂરથી વરસાદ સારો રહેવાનો છે. આવનારા 3 મહિનામાં આપણને 100% ઉપર વરસાદ જોવા મળશે, પણ હાલની આ ડીપ ડિપ્રેશન સ્થિતિના કારણે આપણને ચોમાસામાં થોડો વિલંબ થશે અને ગુજરાતવાસીઓએ ચોમાસામાં થોડી રાહ જોવી પડશે. દ્વારકા જિલ્લાના દરિયામાં છેલ્લા 4 થી 5 દિવસથી દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, જેથી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયામાં તેજ પવન ફૂંકાવાની શક્યતાઓને લઈને સાવચેતીના ભાગરૂપે દરિયાની અંદર રહેલ તમામ માછીમારી કરતા ભાઈઓને તમામ બોટો દરિયા કિનારે લાંગરી દેવા સૂચનાઓ આપવામાં આવી છે. તો માછીમારોએ તંત્રની સૂચનાઓને અનુસરીને પોતાની બોટો બંદર કિનારે લાંગરી દીધી છે. તો લગભગ 3000 જેટલી બોટો બંદર કિનારે લાંગરી દેવામાં આવી છે. સરકારશ્રી દ્વારા હવામાનની આગાહી આપેલ હતી, તો એ આગાહી પ્રમાણે અત્યારે હવામાન ખરાબ છે અને દરિયામાં ઊંચા મોજા ઉછળે છે. તો એના લીધે આજથી 4-5 દિવસ પહેલાં જ અમારા સલાયાની જેટલી બોટો હતી, નાની મોટી બોટો, તે તમામ બંદરમાં આવી ગયેલ છે. દ્વારકા જિલ્લાના દરિયામાં ભારે કરંટ હોવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી, ત્યારે તમામ માછીમારોએ હાલ પોતાની બોટો બંદર કિનારે લાંગરી દીધી છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, દ્વારકા જિલ્લાના સલાયા બંદર ખાતે આ તમામ બોટો છે તે હાલ લાંગરી દેવામાં આવી છે. ત્યારે દ્વારકા જિલ્લાના વાડીનાર, ઓખા સહિતના જે બંદરો છે, કુલ 3000 જેટલી બોટો બંદર કિનારે હાલ લાંગરી દેવામાં આવી છે. દરિયામાં ભારે કરંટ હોય, ઊંચા મોજા ઉછળી રહ્યા હોય, ત્યારે માછીમારોની બોટો દરિયામાં કોઈ દુર્ઘટના ન ઘટે સાવચેતીના ભાગરૂપે હાલ તમામ બોટો છે તે દરિયા કિનારે લાંગરી દેવામાં આવી છે. જામનગરમાં દબાણને લઈને સ્થાનિકો